ઉત્તર ગુજરાતની અંગ્રેજી માધ્યમની શાળાઓમાં શૈક્ષણિક ક્ષેત્રે વિસનગર શહેરની સજાનંદ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છેલ્લા 25 વર્ષથી મોખરાનું સ્થાન ધરાવે છે। ત્યારે આજે તારીખ 24/12/24ને મંગળવારે વહેલી સવારથી જ શાળાના બાળકોમાં વાર્ષિક રમતોત્સવ ઉજવણી માટે ભારે થનગનાટ જોવા મળી રહ્યો હતો। આજના કાર્યક્રમમાં પધારેલા મહેમાન તથા શાળાના મેનેજમેન્ટ અને પ્રિન્સિપાલશ્રીઓને ભવ્ય સ્વાગત સાથે સ્ટેજ સુધી લાવવામાં આવ્યા હતા, જેમાં હેમાંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના સ્પોર્ટ્સ ડાયરેક્ટર શ્રી ડૉક્ટર ચિરાગભાઈ પટેલ, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ઉદયનભાઈ મહારાજા, ટ્રસ્ટીશ્રીઓમાં શ્રી અરવિંદભાઈ પટેલ અને તુલસીભાઈ નાકરાણી, એજ્યુકેશન ડાયરેક્ટર શ્રી રજ્જુજી પરમાર, માધ્યમિક વિભાગના પ્રિન્સિપાલ શ્રી ભાવિનભાઈ પટેલ અને પ્રાઇમરી વિભાગના પ્રિન્સિપાલ વીણાબેન પટેલ હાજર રહીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો। આજના સ્પોર્ટ્સ કાર્યક્રમનું સફળ સંચાલન ધોરણ 9ની વિદ્યાર્થીનીઓ કર્યું હતું, જ્યારે ધોરણ 8ના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી। ઉપસ્થિત મહેમાનો અને મેનેજમેન્ટ દ્વારા સૌપ્રથમ વ્યાયામ જ્યોતમાં દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો અને આ વ્યાયામ જ્યોતને પૂરા સન્માન સાથે પૂરા મેદાનમાં ફેરવવામાં આવી હતી। ત્યારબાદ સ્પોર્ટ્સમાં ભાગ લેનાર દરેક ખેલાડીઓના ઉત્સાહમાં વધારો થાય તે રીતે જુદી જુદી ટીમોએ ફ્લેગ માર્ચ કરી હતી। શાળાની તેજસ્વી વિદ્યાર્થીની હેતસી નાકરાણીએ દરેકને શપથ લેવડાવ્યા હતા। સજાનંદ સ્કૂલના ધ્વજને મહેમાનો અને મેનેજમેન્ટ દ્વારા લહેરાવવામાં આવ્યો હતો અને આકાશમાં રંગબેરંગી બલૂન છોડીને સ્પોર્ટ્સનો શુભારંભ કરાવ્યો હતો। આજના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા સુંદર આયોજન રીતે સાડી ડાન્સ રજૂ કર્યો હતો। યોગ ટીચર દ્વારા મેડમ દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ યોગાસનોની મુદ્રાઓ રજૂ કરવામાં આવી હતી। આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા શ્રી ચિરાગભાઈ પટેલ દ્વારા પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું। આજના રમતોત્સવનો શુભારંભ મહેમાનો દ્વારા ટ્રેકથી કરવામાં આવ્યો હતો। આજના 23મા વાર્ષિક રમત ઉત્સવમાં સજાનંદ સ્કૂલના લગભગ 1246 જેટલા વિદ્યાર્થીઓએ જુદી જુદી રમતોમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને સ્કૂલના સંચાલક અને પ્રિન્સિપાલ તથા શિક્ષકો દ્વારા દરેક ખેલાડીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આજના કાર્યક્રમ વિશે સ્કૂલના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી ઉદયનભાઈ મહારાજાએ માહિતી આપી હતી, જ્યારે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા શ્રી ડૉક્ટર ચિરાગભાઈ પટેલે પોતાના પ્રતિભાવો આપ્યા હતા। રિપોર્ટર પ્રકાશ સોની। એવા બધા જ સ્પોર્ટ્સ પર્સન અને એમના બધા જ પેરેન્ટ્સને હું આજે નતમસ્તક વંદન કરું છું, કારણ કે સ્પોર્ટ્સ ઇવેન્ટ્સમાં સ્ટુડન્ટ્સને મોટિવેટ કરીને પાર્ટિસિપેટ કરાવવું એ પણ એક ખૂબ મોટું કામ છે। આજે જ્યારે આપણે બધા જોઈએ છીએ કે સમાજમાં સ્ટુડન્ટ્સની હેલ્થ રિલેટેડ ઇસ્યુઝ એટલા બધા ડે બાય ડે રાઇઝ થઈ રહ્યા છે, એના પાછળનું જો કોઈ મોટું કારણ હોય તો એ છે આપણા બધાની આરસ અને સ્પોર્ટ્સ અને હેલ્થ માટે આપણે અવેર નથી। આ પ્રકારના સ્પોર્ટ્સ ડે સ્કૂલ આપણને વર્ષમાં એક વખત જાગૃત કરવાનું કામ કરે છે કે તમે તમારી હેલ્થ, તમારું ફિટનેસ લેવલને ટેસ્ટ કરવાનો આ તક છે। જે સ્પોર્ટ્સ પર્સનના સ્પોર્ટ્સ ઇવેન્ટ્સમાં પાર્ટિસિપેટ થઈ રહ્યા છે, આ બધા જ સ્પોર્ટ્સ પર્સનને આજે એમને ખબર પડવાની છે, આમાંથી ઘણા એવા હશે જે ફર્સ્ટ ટાઈમ સ્પોર્ટ્સ ઇવેન્ટમાં પાર્ટિસિપેટ થઈ રહ્યા છે। એમનું ફિટનેસ, એમની સ્કિલ શું છે એ કદાચ એમને આજે જાણવા પણ મળશે। ઘણા સ્પોર્ટ્સ પર્સન જેવા છે જે રેગ્યુલર સ્પોર્ટ્સમાં પાર્ટિસિપેટ થતા હશે, અચીવમેન્ટ્સ પણ પ્રાપ્ત કરતા હશે, સ્પોર્ટ્સ ઇવેન્ટ્સમાં પણ એવો કોમ્પિટિશન્સમાં પણ જેને સારા અચીવમેન્ટ્સ એમને પ્રાપ્ત કરેલા હશે, પરંતુ જે નવા બિગિનર છે જે લોકો આજે એમની જર્ની સ્પોર્ટ્સમાંથી સ્ટાર્ટ કરશે, એવા ઘણા બધા અહીંયા નાના સ્ટુડન્ટ્સ હશે કે જે લોકો સ્પોર્ટ્સમાં ફર્સ્ટ ટાઈમ પાર્ટિસિપેટ કરે છે। સ્પોર્ટ્સનો વ્યાપ છે એટલો મોટો છે કે માત્ર આપણે ઘણા બધા દ્રષ્ટિ પણ આપણે એવી છે કે સ્પોર્ટ્સ માત્ર એટલે રમવું, પણ સ્પોર્ટ્સ માત્ર રમવા સુધી સીમિત નથી। આજે મારે ખાસ કરીને જે પેરેન્ટ્સ અહીં આવ્યા છે એમને થોડા બિંદુ ઉપર વાત કરવી છે કે આજે સ્પોર્ટ્સ તમારા બાળકને એટલા માટે તમારે એને એક્ટિવ કરવું જોઈએ। જીવનમાં જો સૌથી મહત્વનું કોઈ કામ હોય તો સ્પોર્ટ્સ છે। આપણે થોડા પાછળ જઈએ, હમણાં અહીંયા બેને વાત કરી કે ઓલિમ્પિકની જે હિસ્ટ્રી છે 3000 વર્ષ જૂની છે, કદાચ ઓલિમ્પિકની જર્ની ચાલુ થઈ એ પહેલાં પણ ભારતીય સંસ્કૃતિમાં સ્પોર્ટ્સ, ફિઝિકલ ફિટનેસ, એની સ્ટ્રેન્થ એ આપણા રૂટીન કામોમાંની એક હતી। ધીરે ધીરે આપણે એમાંથી આળસુ થતા ગયા અને આજની સ્થિતિ એવી થઈ છે કે આજે આપણે જેના માટે દોડીએ છીએ
એ જે શરીર આપણું છે એના પર આપણે ક્યાંય ધ્યાન જ નથી આપતા. આપણે ડિજિટલ ટેકનોલોજીમાં હવે તો આપણે એઆઈમાં એન્ટર થઈ ગયા છે, એટલે કે હવે તો જે ટેકનોલોજી આવવાની છે એમાં તો મનુષ્યનું કોઈ કામ જ નથી, પરંતુ જે કામ આપણે કરીએ છીએ, જેના માટે દોડીએ છીએ અને એના પાછળ જે બેકેન્ડમાં જે આપણું શરીર છે, આપણે ગાડીને સર્વિસ કરીએ છીએ, આપણને ગાડીમાં જો ફ્યુઅલ ખરાબ આવી જાય તો આપણી ગાડી ખરાબ થાય, તરત આપણે એન્જિનને રિપ્લેસ કરાવવું પડે છે, કાં તો એને સર્વિસ માટે મોકલવું પડે છે, પરંતુ આપણે આપણા શરીરને ક્યારે એના ઉપર ધ્યાન આપતા નથી. એટલે મારી બધા જ પેરેન્ટ્સને રિક્વેસ્ટ છે કે જો તમે તમારા બાળક પાસે એને સક્સેસ લાઈફમાં સક્સેસ કરવું હોય તો સ્પોર્ટ્સ, એની ફિટનેસ, એનું ફૂડ, આ બધા ઉપર તમારે ખૂબ કોન્શિયસલી ધ્યાન આપવું પડશે. કદાચ એવું બનશે કે તમારું બાળક સક્સેસ થશે પણ એનું ફિઝિકલ ફિટનેસ એટલું લેવલમાં નહીં કે કંઈ કામ કરી શકશે. એટલે તમારે ફિઝિકલ ફિટનેસ માટે તમારા બાળકને તમારે ટાઈમ આપવો પડશે. એને તમે એન્કરેજ કરો કે દિવસમાં એટલીસ્ટ 1 કલાક એને જે ગમે રમે. એને સ્પોર્ટ્સ પર્સન નથી બનાવો, સ્પોર્ટ્સ પર્સન ઓટોમેટિક બનશે, પરંતુ એને ફિટનેસ માટે, રમવા માટે એને એન્કરેજ કરો કે એટલીસ્ટ 1 કલાક એ કંઈ પણ રમે. સોસાયટીમાં મોકલો, કદાચ બને કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં હોય, બાજુમાં મેદાન નહીં હોય, ગ્રાઉન્ડ નહીં હોય, જે વ્યવસ્થા તમને મળે છે ત્યાં તમારા બાળકને એટલીસ્ટ 1 કલાક માટે રમાડો. જો તમારા બાળકને સક્સેસ કરવું હશે, ભણવામાં તો સક્સેસ થશે જ, પરંતુ એનું શરીર સારું નહીં હોય તો એવા બાળકો આજે સમાજમાં આપણને ધ્યાનમાં આવે છે. તમે 10 વર્ષ પહેલા મારી એજ જે છે એ મિડલ સહજાનંદ સ્કૂલ વિસનગર છેલ્લા 25 વર્ષથી વિસનગર તાલુકામાં, મહેસાણા જિલ્લામાં બધામાં બહુ અગ્રેસર રીતે શૈક્ષણિક સાથે કો-કરિક્યુલર એક્ટિવિટી, સ્પોર્ટ્સ ને એક્સ્ટ્રા જે કંઈ છે બધું એ બધામાં ખૂબ જ બહુ સારી રીતે યોગદાન આપી રહી છે. મને જણાવતા એટલો બધો આનંદ થાય છે કે સહજાનંદ સ્કૂલના વિદ્યાર્થીઓ તાલુકા લેવલ, જિલ્લા લેવલ, રાજ્ય લેવલ અને દેશ લેવલે પણ ખેલાડીઓ ભાગ લે છે. અને હમણાં જ એક નજીકના જ ભવિષ્યમાં પાસ્ટમાં કરાટે ચેમ્પિયનશિપ હતી. 7 દેશોની કરાટે ચેમ્પિયનશિપમાં આપણા વિસનગર સહજાનંદ સ્કૂલના 2 વિદ્યાર્થીઓ ગોલ્ડ મેડલ અને 1 બ્રોન્ઝ મેડલ લઈને આવ્યા. 600 વિદ્યાર્થીઓ પાર્ટિસિપન્ટોએ ભાગ લીધેલો, એમાંથી આપણી સ્કૂલના વિદ્યાર્થીઓ આવી રીતે જુદા જુદા તબક્કે તાલુકાથી માંડીને નેશનલ, ઇન્ટરનેશનલ લેવલ સુધીની આજે સ્કૂલને. એનું કારણ એટલું જ છે કે આવા આયોજનો, જે સ્પોર્ટ્સ ડે છે કે સ્પોર્ટ્સના પીરિયડો જે કમ્પલસરી રાખી અને બાળકોને નિજના જ ભવિષ્યથી, નાના ધોરણોથી જ એ લોકોને આનું જ્ઞાન આપવામાં આવે છે. કોચ એને તૈયાર કરે છે. મારી ટીમ, સ્કૂલની ટીમ, સ્પોર્ટ્સ ટીચર, એક્ટિવિટી ટીચર અને બધા સમગ્ર પ્રિન્સિપલ અને મારી સાથે કામ કરતા મારા મેનેજિંગ ટ્રસ્ટીઓની સાથે ટ્રસ્ટીસ બધા, એ બધાનું એક સરખો યોગદાન, એક જ અવાજ, એનું આ પરિણામ છે. અને આજે આ સ્કૂલ 26મા વર્ષમાં પ્રવેશ કરી અને આટલી સફળતાના સોપાન સિર કર્યા છે. વિસનગરના તમામ નાગરિકો, અમારા વાલીઓ બધાનો ખૂબ ખૂબ આભાર છે. આ પ્રસંગે હું ખરેખર આ બધાનો ઋણી છું. આજે સ્પોર્ટ્સ જે છે એ કેરિયર માટે, એટલે કે સ્પોર્ટ્સ ફિલ્ડમાંથી વિદ્યાર્થીઓ, ખેલાડીઓ પોતાનું સ્પોર્ટ્સ કેરિયર બનાવી શકે છે. અને અત્યારે આપણે જોઈએ તો દુનિયામાં આ સ્પોર્ટ્સ ફિલ્ડ એવું છે જે હાઈએસ્ટ કેરિયર માટેના એના તકો રહેલી છે. ખેલાડી તરીકે તમે સારું પોતાનું કેરિયર સેટ કરી શકો છો, કોચ તરીકે, સ્પોર્ટ્સ પર્સન તરીકે, સ્પોર્ટ્સ સાથે જોડાયેલી બીજી જે એડમિનિસ્ટ્રેટિવ બધી બાબતો છે એમાં પણ તમે સ્પોર્ટ્સ પર્સન તરીકે તમારું કેરિયર બનાવી શકો છો. અને અત્યારે ખાસ કરીને જ્યારે ભારત 2036ના ઓલિમ્પિક માટેની ત્યારે તૈયારી કરી રહી હતી, ત્યારે ભારત દેશ અને ગુજરાત સરકાર બંને સ્પોર્ટ્સ માટે, જે ખેલાડીઓ માટે અનેક અઢળક તકો છે અને ખેલાડીઓ પોતાનું કેરિયર પણ સ્પોર્ટ્સમાં સારી રીતે બનાવી શકે છે. આજે શ્રી સહજાનંદ સ્કૂલ વિસનગર ખાતે સ્પોર્ટ્સ ડેમાં મને આવવાનો મોકો મળ્યો. સ્કૂલ દ્વારા ખૂબ જ સરસ સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવેલ હતું. અહીંયા આવ્યા પછી જાણવા મળ્યું કે સ્કૂલ દ્વારા જે ફિઝિકલ ફિટનેસના એના જે વિષયો છે એ મેન્ડેટરી દરેક વિદ્યાર્થીને શીખવામાં આવે છે, એ પણ ખૂબ સારી વાત છે. આજના સમયમાં ખૂબ અતિ આવશ્યક છે. આ પ્રકારના સ્પોર્ટ્સ ડેથી વિદ્યાર્થીઓમાં પોતાની સ્પોર્ટ્સ સ્કિલને ઓળખવાની પણ તક મળતી હોય છે અને ઘણા નવા વિદ્યાર્થીઓમાં સ્પોર્ટ્સ માટે પણ રુચિ, રસ જાગતો હોય છે. અને આવા સ્પોર્ટ્સ ઇવેન્ટો દ્વારા બાળકો પોતપોતાનું કૌશલ્ય બતાવવા માટે સ્કૂલો દ્વારા આવા જે પ્લેટફોર્મ આપવામાં આવે છે, એ સહજાનંદ સ્કૂલ દ્વારા ખૂબ સરસ સ્પોર્ટ્સ ડેનું આયોજન થયું, એ બદલ એમને સ્કૂલને અભિનંદન.